માણસો પડ્યા છે લ્યા. અમને તો આજ ખબર પડી કે ખાલી ભજન્યા કેવા ખાતર નહીં, એટલે માણસો એવા છે. હે દોરંગી દુનિયા સોબત કની કરીએ. હે તમે દોરંગી છો ભૂપતજી, અને આટલા બધા મેલા હતા ને એ મેં તમને નતા જોડ્યા લ્યા. ઉએ આજ ખબર પડી કે ભૂપતજી આવો દગાવાળો માણસ છે લ્યા. ઉએ અને માનો સંગ ના કરે કોઈ દાડો. ઉએ એટલે મેં શું તમારા જોડે વિઘા પડાઈ લીધા છે? અલ્યા વિઘા પડાયા હોત ને તો હારું હતું. ઉએ તો શું દગો કર્યો મેં તમારા જોડે? તમે તો ખરેખર કોઈ કેવું રાશું નહીં ભૂપતજી. ભૂમતાઈ. મારે વાત ચાલુ ચોથી કરવી એ મને ખબર નહીં પડતી. એટલે ગોળ ગોળ વેટી નાખો, જે કેવું હોય સીધે સીધા કહો, ન કે પછી મજા આવશે નહીં. એટલે જીતે જીતું કહેવાની તાકાત છે મારામાં, અને બધી તાકાત છે લ્યા. તમને કહું હું પણ આટલો બધો દગો કરશો અને આવડો મોટો દગો કરશો એ મને નથી ખબર ભૂપતજી. ખરેખર એટલે તમને તો મેં ચેવા દોડ્યા હતા કે ભાઈ ભૂપતજી એટલે એની વાત ના થાય. અને ખરેખર તમે જે કર્યું છે પણ શું વાત છે તો કહો. તમે જે કર્યું છે ને એ દુશ્મને ના કરે લ્યા. ઉએ એવું કરીને તમે બેસી ગયા છો. પણ એવું મેં શું કર્યું છે? તમે લાકડા તમે એકલા એકલા લેતા આયા. લાકડા? હા એટલે એ તો હું લેવા નહીં ગયો. મેં તમને કીધું તું 4 દાડા અગાઉ બરાબર હા. કે ભૂપતજી હા. લાકડા લેવા જો તો મને લેતા જાજો, કારણ કે મારે ઘેર સી નહીં બરાબર. તો પછી એકલા એકલા તમે લેતા આયા તમે કોણ? એટલે ફોમતા હું લેવા નહીં ગયો. મેં પેલા ભાવલાને કીધું તું ટ્રેક્ટર લઈને ક્ષેત્રમાં જાજે ને ભરીને આવતો રહેજે. તો પછી મારું તો કેવું તું પાવલા ને હું તમને આમ કહું છું. પણ એ ના પાડતો તો તાણી કે ફોમતા ભાડું નહીં આલતા ટાઈમે. તાણી વ્યવહાર ચો હારા રાખો છો? તારે આ તો મારો ચડે છે લે. હે એટલે તમારો વ્યવહાર ચો હારો છે? તાણી વ્યવહાર તો એ તો તાણી હોય તો એવું જ હોય ભૂપતજી બરાબર. હા. પણ આ તો હું એમ કહેતો તો એટલે પોકેટ તોડું છું. શું કરો છો ભાઈઓ? અરે આ હું પોકેટ તોડું છું, મોસામાં આવીને બેસી ગયા છે. એટલે ખબર પડે છે કોઈ? તાણી. હે? આટલી બધી ઉંમર ચોકન ગાડી ભલાદમી કોઈ ખબર જ નહીં પડતી. હે કાળ મુઢા. હે હરીજી, હા તમે વાળી ફેર ચમ આયા લે? એટલે ભાઈ હળિયા સડી ગયો છું હું. ચમ ખાતર નો વાર નહીં પડતો. મળ્યું ના એમ ને? ઓવે માઈ કાંગલી તમારામાં તાકાત જ નહીં લ્યા. હવે ખબર પડી તમે મોટા છો તોય તમારી ઇજ્જત ચમ કોઈ નહીં કરતું. હવે ખબર પડી રી મને. તમારામ છે અલ્યા શું કહેવા આયા તા? હે ફોમતાઈ, એટલે તમે ચમ એકણા આયા હતા? મારે કેટલી વખત કહેવાનું, હું કેટલી વખત મારે તમને ઠપકો આલવાનો. લાકડા. અરે એટલે એવું નહીં. જો પહેલા તમે આયા, ઓવે પછી વાઘુજી આયા, અને પછી ફોમતાઈ આયા, અને એના ચેડે પાછા તમે આયા. આ બધા ભાઈઓ મારા ઘેર અડિયો કરે છે. હવે જો. એટલે પૂછવું પડે છે. હું ચમાયો ઈ તો મને ખબર હતી. હા ફૂમતે ચમાયા ઈ મને ખબર પડી જઈ. હા હા. વાઘુજી ચમાયા હતા. અરે એ તો કોરી ચા લેવા. ઓ તારી કાળ મુઢા કહું તો શું લ્યા અમે ભાઈઓ જ છે બધા. અરેજી ઈયન તો બરોબર ન બોલ્યો છું. એવું? કીધું લે ઘરમાં કરિયાણું નહીં રાખતા તમે? અરે રે મારી જો કીધું મારી જો. તમે ભલા આદમી બધું તમારા ઘરમાં રાખો યાર. એ તાણી અરે મારા તો ઘરમાં હાલે ડબ્બા ભરેલા પડ્યા છે હરીભાઈ. ચાની ભરાઈ ગયા લ્યા. હમણે હું આઈકણ આવ્યો ત્યાં તો બધું પડી ગયું તું. એટલે મારી વાત આપણો હું છે ને આબરૂ વાળો માણસ છું અને વ્યવહાર વાળો માણસ છું. તમે આયા તાણી મારા ઘર નતું ને? ના પછી તરત ફોન કર્યો નલિકભાઈ ને. કીધું નલિકભાઈ હાલ ને હાલ આટલું કરિયાણું મારા ઘર પકડાવો. તે તરત 15 મિનિટમાં આવી ગયું. બોલો આ ગળાની છોકણ. પણ કોમ ચાણી થાય વ્યવહારથી. જો અમારા ફૂમતાઈ જો વ્યવહાર રાખે ને તો કોમ ના થાય. પેલા ભાવાના 20 રૂપિયા બાચે છે ભાડું. એમાં ભાવો વાળા ચોખ્ખી ના પાડી દીધી. ફૂમતા કાકાના લાકડા હું ખેતરમાંથી નહીં લાવું. તાણી તાણી. તેનું તેનું દબાઈ દબાઈ બેહી જોશો ખબર નહીં પડતી લ્યા. કોઈનું દબાવાય નહીં, કોઈ દાડો જીવનમાં ના દબાવાય. એના ઉપર તો લેતો જ નહીં આવ્યો કોઈ. જો દસી થાવું હોય ને તો દબાવાય. અને એમાં ભાઈનું કદી નહીં. હા આ તમે બધા ભાઈઓ મારા ઉપર કેટલો વિશ્વાસ કરો છો. ગમે તે વસ્તુ હોય તો મને મેળવા લ્યો છો કે નહીં? એટલે અમે તો વિશ્વાસ કરો છો તું વિશ્વાસઘાત કરે છે બંધા. હરીભાઈ ખરું ખોટું? ખરું તો પછી તાણે ભલા આદમી ચટણી પડ્યું છે. અમે કોઈ દાડો માજુ લે આજુથી હે હા. તાણી. કોઈ દાડો એકને માજુ નહીં. સાચું કહું છું. ગળાન ચોકન મારા ભાઈઓ ઉપર મને છે ને ગદગદ છાતી ફૂલે. તાણે ભાઈઓ મળે ને તો આવતા ભાવમાં મને આવા જ ભાઈઓ મળજો. અમારું ફૂમતાઈ તમને કહું છું લ્યા આટલી ઉંમરે છે ને હવે વ્યવહાર સુધારજો. ઓવે ઓય વ્યવહારના ચોખ્ખા રહેવું. તાણે 1 રૂપિયો કોક માંગતું હોય ને તો ઘેર જઈને આલતા આવો કે લેજે લે ભાઈ તારો રૂપિયો છે આર્યો. શું કેવું હરીભાઈ? હા શું તાણે આ હરીભાઈ જો
ઓમ ગમે તે પણ વ્યવહાર ના ચોખ્ખા તાણે એની ગોમમાં 5 જણા સાક્ષી ભરે હા શું અને એને ગમે એમ હું વચમાં રહીને પૈસા નહીં હલાવરાવતો લે હા વચમાં રૂસુક નહીં આમ ઓવે તો પછી ભલા આદમી તમારે જરૂર પડે ને એટલે પછી બધું અભરે એટલે વ્યવહાર સુધાર દો લે જરૂર તો પડી જ છે લ્યા હવે જાવું છે કરિયાણું લેવા કારણ કે હું નહીં આવું હે? ચોય હું વચમાં નહીં રહું તમારા ઉપર આટલો મને વિશ્વાસ નહીં એમ નહીં કેતો ના ભાઈ ના ચોખ્ખી વાત છે ના પડે લ્યા, ફરક ના પડે એટલે હા, ખાઈ ખાઈને વણી ગયો છે આપણું ને આપણું કે ગદ સાથે ફૂલે છે અલે અમારું ખાઈ ખાઈને ફૂલ્યો છે તું તમે જો એટલે મરવા પડ્યા છો બે જણા કીધું બેહતા હોય ચા મેલવરાવું હવે ભલા આદમી બેહતા હોય તો ચા મેલવરાવું મોસો તમે ઊભો કરી દીધો ને બેહવાન કોસો લ્યા બોબડો કરિયાણું બધું પટી ગયું છે મારું બધું કોઈ રહ્યું નહીં એક રૂપિયા હું નહીં આલું ગાળા જોગન 1 રૂપિયો નહીં આલું એક વખત દિવાળી એમાં મેં આલ્યા હતા મીઠાઈ લેવા આલ્યા હતા અને પાછા હાલવા આયા પણ રૂપિયા શું કરવા છે જે પડ્યું છે એ આલ દ્યો હા એટલે ભાવ એમ ભાવ દેખાડા પડ્યા છે મારા જોડે હાલ ખાવા છે તાણે તમારા માટે કમાઉં છું લે હું અલ્યા પટીજી યાર વાતી યાર આટલું બધું લા બોલવાનું હે ભૂપતજી વાતી અરે, કરો તમે યાર હું તમને એટલા માટે કહું છું ઘૂમતાય તમે સુધરી જો એમ હેડો હેડો હું સુધારું સુધરી જો હું કે આવી તો સુધરી તાણે હરીભાઈ થોડા સમજાવો હોય ને એમ સારું તાણે અને આ 25 રૂપિયા હોય તો કરિયાણું લેવા આલજો બાપડાને એમ હો ભાઈ સી ગમે એવા તો આપણા ભાઈ સી લ્યા તમાર છે કરિયાણું તમાર છે ડબ્બા ભરેલા પડ્યા છે બતાવું અલ્યા મારા સી બતાવું ના ના જોવા છે હેડો બે અરે, જણા તમે તો ભલા આદમી કમ્પ્લીટ માણસ હોય તો યાર પછી વ્યવહાર હરીભાઈ આ વ્યવહાર હું નહીં કમ્પ્લીટ મારો વ્યવહાર કમ્પ્લીટ છે એમ જોયું શેહુ રેડે મોનવા દેશે લ્યા મોનવા દેશે લગી રે પોઈન્ટ નહીં લાવતો પોઈન્ટ નહીં મેં કીધું લ્યા કે અમારું પડ્યું છે એ રિવાલ જો આટલું મેં વાત કાઢી કરિયાણાની વાત તમે કાઢી કોઈ વાત નહીં કાઢી એમ તાણી ઈ કંજે લાકડા હળગાવાના હતા તમારે એટલે ચીતું ના કહેવાય કોઈ કઈ દેવાય કાઠું પર દાટુ કહેજો તમે મેં તો બે દોનું કીધું યાર એટલે હવે શું કરશે મને ખાઈ જાય પછી હારો તો બધું ખાઈ જાય જો કોઈ નહીં મેલે એમ શાંતિ રાખો કે હા રોજ રોજી ખાય હારો તમને કહું હું કોઈ નહીં મેલે. એને એકલાનું નહીં હા. એક બેન જોડ નહીં આવી યાર તો પછી તાન 1,40,000 તો અવસર કર્યો છે અને મો કરિયાણું બધું દબાઈને બેસી ગયો દુશ્મન 45,000 નું તો ખાલી કરિયાણું છે તમને જો ફૂમતાઈ વિચારો હવે એક હાથે તાળી નહીં વાગે આપણે હાથ ભાઈ છે ને તાળી શું વગાડો લે, તમે શાંતિ રાખો ને. તાળી વગાડે કોક થાતું હોય તો એમ આપણે ચડે વધ્યા કેટલા ભાઈ 100 ભાઈ આ નીકળી ગયો નીકળી ગયું બરાબર આ તો એના ભાગનું ખાઈને બેસી ગયો છે ખાઈને હવે આપણા ભાગનું જે સહી પડ્યું છે બરાબર તો એ આપણા સુધી પોકવું જોઈએ કે ના પોકવું જોઈએ વ્યવહાર તો આપણે છેલ્લા 100 ભાઈને એકતા કરવી પડશે બરાબર બધાને એક થવું પડશે હા કોઈ તમારે એકલા કે મારે એકલા ખાવાનું નહીં લ્યા સાચી વાત છે અને ભાઈ અડખું એ ના થવાય કારણ કે ભાઈ છે હગો ભાઈ છે હા એટલે એમ તો એટલે ફૂમતે જોવો સમજી વિચારી પગલું ભરવું પડશે એ તો એમ જ કીધું કરિયાણું જાતું નહીં કરવાનું કરિયાણું તો કાયદેસર આપણા ભાગમાં જે આવે છે એ તો આપણે લેવાનું જ છે પણ પ્રેમથી પટાવવાનું છે હું એમ જ કહું છું તાણી બગાડવામાં તો પછી હું બેઠો છું બગાડવું નહીં લ્યા બગાડવાની વાત કોણ કરે છે એટલે આ તો વાત કરી એમ હાલ બગાડી ઊંધું પડવું તું કે એટલે બગાડવાનું તો હું કોઈ બાચી ના મેલું તમને કહું હું પડું એ ભૂકા જ કાઢું તમને કહું પણ આ તો ભાઈ હતો એમ મારી જીભ જ નહીં ઉપડતી એમ તમે મને હાલ મારો નહીં તો મારો હાથ ના ઉપડે તમારું ઉપર તમને કહું વાત ને સમજો તમે સમજો છો જો સમજ્યા અલ્યા બધું યાર શાંતિ રાખો કે યાર મને કોક વિચારવા જો કે કોક હુજવા જો કે હું તો તમારું મગજ ખાતો એવું વાત કરી યાર તમે તો મગજ જ ખોસો જાણી લ્યો કો વિચારવા જો કે યાર ખબર નહીં પડતી લગી રે તો હું એમ જ કહું છું તાણ જો ફમતાઈ હે તઈ જાણ તો ખબર પડી ગઈ ઓય શું હોવે તમને તીજો ચિયો. મને અને વાકો કરી ગયા વાત એટલે હીરો આવ્યો તો ને ચા માગવા હું પેલા ઈકણ ગયો હતો હા. પછી તમારી જોડે આવ્યો છું એવું ઓવે બરાબર એ તો આખી વાતની ખબર છે હવે યા બાસ્કુ મફુજી અને ખેગાર ખેગાર. આ ત્રણ જણાને વાત કરવાની છે આપણે જો બરાબર આપણે એકતા કરવી પડશે કાયદેસર બગડો હા પટે તો પ્રેમથી પટાવો આ પ્રેમથી જ પટાવવાનું છે એમ નહીં કહેતો એટલે કોઈ મહી નહીં નાખવાના મારવા ધૂળવાની વાત હજુ મેં નહીં કરી હરીજી હા હા હું એમ જ કહું છું કે પટે તો પ્રેમથી પટાવો પછી આ બંકો બેઠો છે. બંકાની જરૂર છે જ નહીં લ્યા બંકાની જરૂર નહીં
તાણી ઓવે હગા ભાઈ છે લ્યા કોઈ કરિયાણા માટે થઈને પછી મરી નહીં જવાનું કઈ લડી હું એટલે જ બોલતો નહીં તાણી એમ એટલે જ નહીં બોલતો એમ અલા જાગલી આવે થી તાણી એક તો મોટા સોની યાર મોત વગરનું બોલવું પડે મારે તમને યાર જગ્યા હ ઓવા તમારું મોઢું નહીં ઉઘડાવો તમને બોલતે આવડતું નહીં એટલે હું જ બોલ્યો હવે તો પછી છોકરા તારી કલાઈ કહેતા હતા કે તમે મોટા છો તમે કોલ્યા એટલે મારી ભૂલ હતી મારા મનમાં વ્યામ હતી કે તમારામાં જીગર છે બરાબર અને તમે ભૂપતજીને કઈ કહો પાડું પાડવાની વાત છે જ નહીં ખાલી એટલું કહી દો કે ભૂપતજી તમારા ઘરમાં જે ભેગાનું કરિયાણું પડ્યું છે એમાંથી મારો ભાગ મનાવી દો આટલું કહેતા એ મારે કશું પૂછવું નહીં હું એને પાડું દવાખાનું વર્ષો હા એટલે પછી આખું ગામ વાતો કરશે કે હગા ભાઈને કરિયાણા માટે થઈને માર્યો એટલે શરમ નહીં આવતી તમને મારવાની વાત કરો છો તમે તો પછી તાર હું એમ કહું છું કે ભાઈ પેર હાથ ના ઉપાડાય અને ભાઈને વધારે ના બોલાય એટલે પણ મેં તો હાથ ઉપાડવાની વાત કરી છે યાર મેં તો પ્રેમથી ખાલી કહેવાનું કીધું છે એ તમે કઈ કહેતા નહીં ફરો તમે તાર અને વાતો કરો તમે તાર એટલે ફરો તમે અને વાતો કરો તમે બે જણા ઉએ એટલે કોઈ ગાધાની ખબર હોય છે તમને એટલે ખાવાની અમને ખબર છે તમને ખબર નહીં એટલે કોઈ ધૂળે ખબર નહીં તમને તો લ્યા આખા ગામની ખબર હોય છે જો ખબર રાખવાની છે ઈ તો રાખતા નહીં તમે એટલે આની વાત લઈને અમે તમારી જોડે આવતા હતા અમને શું ખબર નહીં કહેજો કહેજો અમારે જાણવું છે ચી વાત ના ના તમે પેલા કહો અમે શું વાત જાણતા નહીં કરિયાણાની વાત કરું છું 1 મહિનો થઈ ગયો ભાગ નહીં પાડવાનો હવે તમને કે નહીં કીધું હા હા વાગઈએ બરાબર એ અમે આરી જ વાત તમારા પાસે લઈને આવતા હતા લ્યા ઉએ એવું એમ કે ઓવે હું કરવાનું છે એમ વાઘુજી કેને કીધું ખબર છે હા. મેં કીધું ના હોય ઓવે અને પેલા મને ખબર પડી છે લ્યા તો તમને પેલા ખબર પડી હતી તો તમારા ભાગની વાત ના કરાય લ્યા શું કરવા હું એકલો શું કરવા વાત કરું મારે એકલાનો ભાગ છે તમારો ભાગ નહીં લ્યા તમે નહીં કઈ કહેતા તમારે મોઢામાં જીભ નહીં કહેવાની તાકાત નહીં તમારામાં બંધ થઈ જાઓ હું વાત કરું છું વચ્ચે નહીં બોલવાનું નહીં બોલવાનું નહીં બોલવાનું મારી વાત પેલા પૂરી થવા જો લ્યા પણ ભાગ માટે કોઈ બધા ના જવાનું હોય એક જણો કહેતા આવી ગયું એમ નહીં આટલું બધું ઈકણ બોલ્યા હોત તો લે કશો વાંધો નહીં એક જણો કહેતો આવી ગયું ને. હા તમે બે જણા દો અને ભૂપતજી કહો કે કરિયાણામાં ભાગ આલો છે ના, એટલે એમ તમે તાર. એમ નહીં. તમે જ્યાં રહીને અમે શું કરવા જાઓ હા એટલે બધી ખબર પડે છે લ્યા બીવાઈ મારો છો એટલે બિયાવાની ચો વાત જ આવે છે કે આમ તો હાલ થઈને કહી આવું પણ અવસરમાં તમે મોટા થઈ જતા અમને ગણતાય નતા એટલે કોક આયોજનની વાત કરે એટલે કે તમને તો ના ખબર પડે એટલે મેં તમને કીધું તું કે બસ કઈ તમારે વ્યવહાર રાખવો છે એ ટાઈમે તમે છૂટી પડ્યા હતા કે ના ભાઈ મારે વ્યવહાર રાખવો નહીં મને આ બધું નહીં ફાવતું તમે વ્યવહાર હાલો એમ જ નતા ઉપર ચાલુ કહેતા હતા બધી ખબર પડે છે એ હવે વધારાની વાતો બંધ કરો વાનું શું કરવાનું છે કોહડો શું લે ધૂળી ખરું હે શું ખરું પહેલી વાત બોલ્યા હમણાં ઉભા રહેજો હવે મોટા ભાઈ તમારે ઘેર એટલે એ ખબર નહીં પડતી યાર લગી રે તમે જઈને કહી આવો મોટા છો એટલે હું જઈને આવ્યો હવે જો હગો ભાઈ છે આપણો બરાબર સીધું બગાડી ના નખાય યાર ખેગારજી હા તમે કહેતા હો તો ના ભાઈ ના શું કરવા અમારે અડકું નહીં થવું હો ફૂમતાઈ હે. તમે જતા હો મોટા છો હું તો જઈને આવ્યો કીધું નહીં તમે કીધું નહીં હે? એટલે તમે જઈને શું કીધું જઈને હું ઘણું ઈ બોલું લાકડા હળગાઈને આયા છે મને ખબર છે આખી વાત હા બસ કઈ તમે જતા હો ના હવે તો નહીં જવું ચમ નહીં જવું બસ હું કરવા જઉં એકલો તમે જો લે એ તમે જો શાંતિ રાખો કે લ્યા એટલે પણ તમે મોટા છો ભલા આદમી એને તો કઈ ના ઓટા મારે છે હવે જો આપણે છે ને ગમે તે કોઈક વેટલો રસ્તો કાઢા હવે સાચી વાત કરું તમને હા કોઈ રસ્તો કાઢવાની જરૂર નહીં લ્યા ચમ બાકી વાપરતા જલસા કરવા દો તમે તાર એટલે ભેગાનું છે શેના હાટે વાપરે હે આપણે નહીં જોતું બરોબર છે સારું હેડો તમારે નહીં જોતું ને? તમારે નહીં જોતું અને બાસ્કુજી તમારે એટલે આપણે વધ્યા પોસ ભાઈ એટલે- પોસ ભાઈ ભાગ પડશે બે ભાઈ નહીં જોતું એટલે ભૂપતજી કહેવા આવશે ને તો લેવા જાઓ એટલે બોલતા જ આપણે છે ખાલી એટલે એમ કેવા નહીં માંગતો કેવાય માંગુ છું કે જતું કરે તો પછી બધા જતું કરો હવે એ બધી બનાવવાની વાતો પડતી કરો વટલો રસ્તો ગાઢો શકો એક કામ કરો તમે યાર ફૂમતાઈ તમે જો વાઘુજીને ગયા અને વાઘુજીને લઈ અને તમારા ઘેર આવો વંડામાં ઓવે અમે બધા એકન બેહો છે અને ગમે તે કોક રસ્તો ગાઢો છે ફૂમતાઈ એક વાત નક્કી રાખજો કે આ કરિયાણાનો ભાગ પડશે પડશે ને પડશે જો તમે તાર હા વાઘુજી એ વાઘુજી વાઘા શું છે એ બારાઓ શું છે લે હા એટલે વાત પાડી તમે બધાને વેકણ
એમ નહીં કહેતો હું હા આમ ઊંઘતા જ રહો છો કે પછી જાગતા રહો છો તમે એટલે હાલ તો ખાતા હતા બેઠા બેઠા એવું એમ હા એટલે હમણાં આવો. વાત કરવી છે તમારી વાતમાં કોઈ ભલે વાત તો હશે નહીં પણ કરો હડો વાત એમ નહીં કેતો હા. આવડો મોટો અવસર થઈ ગયો હા. અને એનું કરિયાણું આપણે લેવાનું છે તો એના ભાગ નહીં પાડવાના ભાગ તો હવે ફૂમતે કરિયાણું એવા મોણાના ઘેર જ્યું છે હે. કે કોઈની હિંમત ચાલશે નહીં કહેવાની કે પેલા કરિયાણાનું શું કરવાનું છે જુઓ. કારણ કે આપણે કહેવા જા ને તો એ મોણા નવું ને જૂનું ને બધું લાઈન ઉમેરશે મોય બધી હમત મારી છે બરાબર છે હું બગાડવા જ જતો હતો ના ના બગાડાય તો ના ભાઈ જોડે કરિયાણા માટે કરીને ગામમાં ખોટા બધા રાજી થાય એમ ભૂપતજી થી હું બગાડવા જ જતો હતો હા. પણ મને છે ને હરીજીએ પાછો વાળ્યો તમને કહું હું ઘેરથી ધોકો લઈને હેડો ત્યાં ઉવે. એટલે- કારણ કે આ મોણો મહિનેથી કરિયાણું લઈને બેહી રહ્યો છે તો કોઈ હોજ નહીં પકડાવતો સમાચાર નહીં પકડાવતો કે લે આઈને લઈ દો એટલે ચાલે હરી. એક મિનિટ હે. હરીભાઈ તમારી એ આયા હતા હરીભાઈ મારા અહીંયા આયા હતા અને મને વાત કરી હતી બરાબર તો પછી આ હરી ઘેર ઘેર ફરીને વાતો કરે છે તો હીરો જાતે નહીં કઈ કહેતો તાણી મારા ઘરે આયા હતા મને કઈ જ્યાં તમારા જેટલી ને મારા જેટલી સાથી નહીં કે એ હું તો એમ મેં કહું છું. તમારું જ નામ લીધું તું કીધું ફૂમતે જોડે જો ઈ બંકો કહી દે હે તરત એટલે વાઘુજી હા. હું બગાડ્યા ભેળો હતો એટલે તમને કહું હું નાકામથી પાછો વાળ્યો મને હરીએ ઉવે એવું હતું એમ હા. ના પણ બગાડવાનું ચો આવે છે કઈ દેવાનું ભાઈ પેલું ભેગાનું કરિયાણું પડ્યું છે એનું શું કરવાનું છે હા, એટલે એની મીટિંગ રાશી છે મારા ઘેર આપણે બધાને ભેગું થવાનું છે બરાબર અને બધાને ભેગું થઈને કહેવાનું છે બરોબર સમજ્યા? ના ના બધા ભેગા હોય તો બરોબર છે હા. બાકી આપણે તો કરિયાણાની કોઈ જરૂર નહીં પછી હા ભૂપતજી ખાય તો ભાઈ શીખી બરાબર તો એક કામ કરો હા. હું ઓય આવ્યો છું અને ઓય થઈને ભૂપતજીના ઘેર થઈને હેડો છું કે જુઓ અમે ભાગ લેવા આવે છે પણ વાઘુજીના ભાગનું તમે કોઈ નાલતા નહીં મનાલી દેજો એટલે શું કરવા 20,000 રૂપિયા મેં આલ્યા હતા તો પછી એમ કહ્યો કે વાઘુજીના ભાગનું તમે ખાઈ જાજો ના રે હું આવું છું તમારા ઘેર તો બસ તાર જપી દો તાણી હું એમ કહું છું આવું છું તાણી ઓય. કશું નહીં એ ઘરમાં ફૂંચી ખાવા કોઈ નહીં ભૂપતજી ખાઈ જાય ચાલશે જગા એ તો કેવું પડે તાણી કોઈ માથે નહીં રાખતા તો પછી તાણી હવે ફટાફટ આવો એમ મેં હમણાં બાસ્કુ ને ખેગરજી બેન વાત કરી ની તો ઈએ મન માથે નતું તાણી ઈએ મને કહેતા હતા કે તમે કોઈ એમ એટલે એને જ કીધું છે આ બધું ઓવે એવું છે એમ ઓવે ભેગા જ છી બધા હા તે હું આવું હડો આવો જલ્દી આવો હા બસ કઈ મેં એક નક્કી કર્યું છે શું કે આપણે ભેગાનો ગમે તે અવસર હોય ને અવસર પટી જાય એના બીજા દાડે બધી વસ્તુનો વ કરી નાખવાનો એટલે ચેડા આ બધી માથાકૂટો થઈ જ ના લ્યા સાચી વાત છે હવે મહિનાથી કરિયાણું વાપરે છે જેટલું વાપર્યું હશે યાર અને જેટલું રાખ્યું હશે એ તો વિચારો તમે ઈકણ ભાગ પાડવા ઉભા રહો છો તમે તરત ઊંઘવા દો હવે તમારે એ શું છે યાર એ મહી નાખો મને પાર આવે ખાલી મોટી મોટી વાતો જ કરતા આવડે તમને મારા આગળ બોલી રહ્યા છો ને એ કરી ઊંધા પડજો હું એકલો શું કરવા બોલું ઈકણ હા હવે અમે એવું જ થાય છે લ્યા બધાને ભાગ લેવાનો છે મારે ચિયા દાડે બોલી ઊંધા પડો છો અમે તને બંધ થઈ હવે તમે અમને બોલવા નહીં દેતા ચિયા દાડે તમને દબાયા તાણી ચમ એકલા આયા લે નહીં આવતો એડો ચમ ના પાડે છે કે ભાઈ મારે કશું લેવું નહીં તમારા ભાગમાં જે આવતું હોય ને એનું તમે લઈ રહ્યો એમ એવું છે એમ ને કશો વાંધો નહીં એ ના જોતું હોય તો આપણે હરું પરનું કોઈ આલવું નહીં આપણે 4 જણા કાફી છે આવીશ મજાક કરતો હતો. ફૂમતાઈ મજાક છે ને ટાઈમ જોઈ કરવાની કેમ? હાલ મજાકનો સમય નહીં એટલે મારા આગળ મગજ જાય છે એવું ને એવું પેલી કણ મગજ ચમ નહીં જતું એટલે તમારે જેટલો પાવર અમે નહીં કરતા લ્યા હવે ભમાવાની વાતો અમે નહીં કરતા બંકો થઈને અમે નહીં ફરતા લ્યા બંકો થઈને તમે ફરતા હેડો છો નાનપણથી પાવર તો છે જ તમને કહું બંધો કે લ્યા બોલો એટલું અરે ભાઈ આગળ પાવર ના કરવાનો હોય એટલે તંગ કરતો નહીં હું હે? એટલે હું પાર કરતો નહીં બાકી બહાર નો હોત નહીં તો ભમાઈ ના છો હવે તમારાથી હળી ભાજી બે કટકા થતા નહીં એટલે કોઈને ભમાવા નહીં કરિયાણું ખાવું હોય તો ખો ને કે મરી જો હોય તાણી કરિયાણામાં લડતા નહીં ને કે વસ્તી રાજી કરશો ગામમાં એ મોટો આવ્યો તમને છે ને કે સમજણ આવવા માટે નહીં બોલાયા અને તમારા મોઢે આ શબ્દ હારા લાગતા નહીં સમજણ નહીં અરે હું કી ખબર છે કે મને હરીભાઈએ રોચ્યો ને કે હું ધોકો લઈને જો હતો કે પાડો તાણી આ તો તમે સમજણ સારું કર્યું એક મિનિટ આપણા કાકાની શોખન ખાઈને કહું છું કે આખું ઘર ફેદી મારો અલ્યા ધોકો તમને જોવા મળે ને તો હરીની મૂછો ઘટે નાખવી છે હા જો હેડો ધોકો કાઢો તમારા ઘરમાંથી લ્યા
બકરાના ધંધા કરો છો એક શિયા દાડા તમે ધોકો લઈને હેડ્યા હતા અને મેં તમને જોચ્યા અને એકડ ગયા હતા કેવા શું કહેવા ગયા હતા ખબર છે કે મારા ભાગનું મને કરિયાણું આલી દ્યો અને નીકળ જઈ શું કીધું કે ભૂપતજી તમે લાકડા ભરી લાયા મારે ભરી લાવવા નતા આવું કીધું લ્યા ગળાની સોગન આ તો પાકવા ના દ્યો પણ હું રૂબરૂ ગયો તો આ તો કહેડું થયું તો સુધરતું નહીં, જુઠ્ઠા સિવાય બોલતું નહીં તાણી. એટલે વાઘુજી એ ભાઈ હતો એટલે એમ. એટલે પણ મારા ઘેર આવીને શું કરવા જૂઠું બોલતા હતા કે હું તો હાલ ધોકો લઈને જઉં ને પાડું તાણી. હું ઈ સમજાવતો હતો કે ભાઈ છે. મારો વિચાર હીરો હતો. લે તમે બંધ થાજો ઘડીક બંધ થો શું કરવાનું છે હવે જો હવે જો હમ. તમારા ભાગ લેવાનો છે. હવે બધાને ભાગ લેવાનો છે પેલા બેહો બધા બેહો લે બેહું નહીં અરે બેહો ની યાર એના મોટા છે એને બોલવા દો એમ. 20,000 ભાગ તમે આલ્યો છે એનાથી અવસરમાં. મોટા નહીં હે વાઘુજી હા. અવસરમાં 20,000 ભાગ આલ્યો છે ને કરિયાણામાં ભાગ નહીં લે હા હા એટલે તમારા ભાગ લેવાનો છે ને? ઓવે તમારે લેવાનો છે ભાગ ના નહીં લેવાનો ના. તો ઉભા થઈ જાઓ ભાઈ હેડો. તો બસ તને બે હોકતાણી હાથમાં હું તમારા ઘર તમને આવ્યો તો ઉએ હવે ઓપડો હા. કે જો ફૂમતાઈ અને વાઘુજી આ બે જણા કુટુંબોથી મોટા બરાબર ઓયાનું બધા મોની એટલી ઘણા આપણું કોઈ ના મોને સાચી વાત. એટલે તમે બે જણા ભૂપતજીના ઘેર જો હા અને વાત કરો કે ભેગાના અવસરનું જે કરિયાણું તમારા ઘેર પડ્યું છે એની બધું બહાર કાઢો આપણે હાથ ભાગ પાડવા છે બરોબર મોની એમ નહીં અમાર કેવું મોની અવસરમાં ખાલી એટલું જ કીધું તું કે હરીભાઈ રાવણું આ જગ્યાએ નહીં રાખવું આ જગ્યાએ રાખો તોય મોન્યું નતું અને નતર કે મોની હા એટલે પણ એ જેવી જગ્યાએ રાખો ગયા હતા પેલા ઉકેલા પડ્યા છે ઈ કણ કોણ રાવણું રાખે લ્યા ખોટા ખોટા વખોણ નહીં કરવાના બધી ખબર પડે ચક્રી નહીં અમારે મોટું થઈને અડખું થાવું નહીં શું હા. કેવું વાઘુજી તાણી તાણી એમ તો જો એક જ મોટાનું મિનિટ. કોઈ ના મોને તો નાનાનું સૌથી વધારે બધા મોનતા હોય બરાબર અને કુટુંબમાં એનું મન વધારે હોય તો ખ્યાગારજી તમને કોઈ ના નહીં પાડે એટલે તમે જો ભૂપતજી જોડે હા આ નોમે નેનો હોય ને ઈ લાડક આવ્યો હોય હા. હોય ખેગાર હાસુ લાડક આયો બાને હતો ભાઈને નહીં લાડક આયો હું વાત કરો છો લ્યા હું કેવા નહીં જવાનો તો એક મિનિટ નાનો જવા દો અને મોટો જવા દો વચન બરાબર હું શું કહું છું વચન જાય મારા પાસે એક મસ્ત આઈડિયા આવી છે હું કેવી આઈડિયા એ ખબર છે ભૂપતજીને આપણે કહેવાનું કે ભાઈ આપણા ગામમાં 2-3 ગરીબ ઘર છે બરાબર હવે આપણાથી મોટા ગરીબ ક્યાં લ્યા આપણે તો ખરી યાર આનું કરિયાણું આપણે એને આલી દે એટલે તમે કરિયાણું લાવો એનું એ, બધું. એ, એટલે આખે બાળક પૂંખે ઢોળો એમ ને વાત એ ભાઈ ગરીબ થઈ કરિયાણું નહીં લેવું લ્યા આપણા હાથનું છે તો હકથી જ લેવું છે એમ નહીં. એટલે પણ તમને શનિ લાસારી આવે છે લાસારી શનિ આવે છે એમ તો કહું છું તમે શની લાસારી આવે છે મને ના પાડતા હતા અને એકલા એકલા જતા આલ્યા એટલે મારે તો દારૂ પીને 2-4 વખત માથાકૂટ એમ નહીં તમે એકલા જેમ જતા એ કહેજો મન હું તો ચેક કરવા જોતો કે શેક નહીં એમ હા આપણો હું શું કહું છું એ કરિયાણું લાઈન પછી આપણે લઈ જવાનું અલ્યા પણ ગરીબનું નોમ પડે પછી આપણે ખાઈએ હારું ના લાગે ફૂમતે હા એક રસ્તો છે હું? એક જ મિનિટ હા. તમે એકલા બોલશો ના તમે એકલા બોલશો ના ભાઈ ના હું એ એકલો બિલકુલ બોલવાનો નહીં તમે એકલા બોલશો બગડશે પછી અરે બગાડવાની વાત ના કરો યાર હા એકલા બોલશો હા ના. તમે એકલા ના. બોલશો માફુજી એકલા નહીં બોલી હવે એક જ રસ્તો છે કરિયાણું બધાને ખાવું છે અને બોલવું નહીં બધાને બુબડું થઈને ખાવું છે બરોબર એટલે જો હવે આપણે બધા હંગાત જઈએ એના ઘેર હા બરોબર ઘેર જઈ અને આપણે ઊભા રહીએ અને એક જ હંગાત આપણે બોલવાનું કે અમારા ભાગનું કરિયાણું અમને આલો હા બરોબર છે કોઈનું નોમ જ ના આવે હા હવે 5 જણા જ હાજર છે મફુજી હાજર નહીં એ તો અમે મોંચી નહીં અને ઈ તો અમે વાત કરી હતી જવાબ હરખો નતા એટલે આલતા. હું શું કહું છું હા. કે અહીંયા હંગાત નહીં લઈ જવા ઓહો. પણ એના ભાગનું જે કરિયાણું આવે એનું આપણે અહીંયા ઘેર મેકલાઈ દે બરોબર છે બરાબર ને આનું કે અમે મફુજી શું કહેતા હતા ખબર છે હા કે બીજો અવસર આવે ને ટીકડા પડ્યું મેલો અલ્યા પડી રખાઈ લે અલ્યા બગડી જાય યાર તો પછી આ પડ્યું ના રે એમ સાફ નહીં. થઈ જાય સાફ ઈવન મેં બુદ્ધિ નહીં પાછી હો કોઈ ખબર નહીં પડતી જાજી પણ જો એક જ ટાઈમિંગમાં બોલવાનું રહે હો ભોગતજી કરો. જેવા એમ કે આવો અને હીરા એમ કે તમે બધા ચમ આયા બરોબર એટલે તરત આપણે બોલી દેવાનું અમારા ભાગનું કરિયાણું અમને આલો હા અમારા ભાગનું કરિયાણું અમને આલો ભાર ભાર એક જ ચાલો, નહીં ઉભા રહો. મજા આવે લ્યા, નહીં મજા વન, આવે. ઉભા રહો કે યાર અરે અરે ની મેચિંગ થાય યાર અલ્યા ટ્રાય કરી લે પડી યાર હું આ થતર કર્યું હા એક
ના ના બે ના કહેવાય યાર ખબર પડી ના ના હાલ પ્રેક્ટિસ કરી લે હું એમ નહીં કહેતો આપણે જઈને ઉભા રહ્યા એટલે ખાલી આ બધી વાતચીત થઈ રહે અને હું આમાં હાથ અધર કરું ને એટલે બોલવાનું હા પણ હાલ આપણે પ્રેક્ટિસ કરી લઈએ યાર હંગાત બોલવાની શબ્દ યાદ રાખજો અમારા ભાગનું કરિયાણું અમને ના લો હા. આટલો શબ્દ બરોબર 1 2 3 અમારા ભાગનું કરિયાણું અમને ના લો. વાહ મારા ભાઈઓ વાહ હંગાત સુન બધા હું તો એનો વિચાર કરું. હું ધૂળ યાદ રાખી લે હું તો બોલ્યો જ નહીં હું તો બોલ્યો જ નહીં એટલે બોલવું આ બોલવો છે લ્યા જાજમ ખબર ના પડે એમ હા તમે ખેગાજી પણ અમારી વાત ના કરો લ્યા એમ નહીં. બધા તમને જાણે છે કે ભેગા થઈને ઉભા હોય ઈ ટાઈમે તમારી બોલતી બંધ થઈ જશે ઈ ટાઈમે અમે બધું આસવાસ આલ્યા હું હું તમને- ઘૂમતે યાર વાગુજી આ બસ કઈ મુઠામથી એક શબ્દ નહીં કાઢતા અમે ને કોઈ ઉધડું રાખ્યું છે હે? અમારે મોઢું નહીં દુખતું હોય લ્યા આમ આંકડા થઈ આમ બોલવા હારે બે જણા જોઈ નહીં તો લોસાવાળી છે તમને કહું હોય ખબર ય ના પડે કે અરે શું બોલ્યા એ આ બધી વાત જવા દો એક વાત તમે નોટિસ કરી ભૂવો આટલો બધો માથા ભારે છે હે આપણે કર્યો માથા ભારે નહીં લ્યા. મારે નહીં ભાઈની લાસારી નડે છે આમ ફૂમતાઈ બીજું ચીજ ખબર છે કે એમ બોલતે આવડે છે હા સમજ્યા એમ બોલતે આવડે છે આપણને એના જેવું બોલતે નહીં આવડતું હવે- આપણે સીધું બગાડતે જ આવડે લે તમે એકલા જાઓ ને તમે એકલા તો તમારા મોઢે હા પડાવરાવશી રે હા. એટલી એને બોલવાની સટા છે બેઠા એમ તો ખાલી અમને શૂટ આલો તમે આલી છૂટજો તમારાથી ભમાઈ નાખો લ્યા તાણી હેડો આ તને ભમાઈ નાખું ભાઈ છે હવે ખેડવાન કરો અને ગરીબનો ટોપિક લાવ્યો છે આખા ગામમાં ગરીબનો ગરીબ તમે લાગો છો લ્યા તમારું ઘર તો જોવો તમે તમારું ઘર જોવો તમારા લુગડા જોવો લે તમારથી મોટો ગરીબ જીયો એક મિનિટ ખેગાર તો નેનો હશે ખેગાર ને તો લગભગ નહીં વાપરતું હોય બાસ્કઈ ને નહીં વાપરતું હોય પણ આપણે એક ઘરમાં ભેગા રહેતા ને હાથે હાથ એટલે તમને સારી રીતે ઓળખું છું ઓય આ જૂઠી વાતો નહીં કરવાની સારી રીતે તમને ઓળખું છું હું એટલે ઓય ગમે એ ઝઘડો હતો ને તો હું પહેલો હતો તમને કહું ઓય પેલા હતા અને દોડવામાં પેલા હતા ખેગા હા. આ જુદી નતું કેવું પણ આજ કહું છું હું કાકાની છોકરીયા આપણા કાકો છે ને 10 રૂપિયા આલી અને તારા ઓલે પડકું લેવા આયા તને તેડીને જાતા બરાબર શું કરી ખબર છે રૂપિયાની તને ચોકલેટ લઈ આલી 9 રૂપિયા ડાબડી મૂઠો વાપરી નાખતો પૂછી જો ના મનાતું પૂછી જો અલ્યા પેલા અલા ભાઈનું ઠેઠથી ગાધું છે લેવા એને ચા મેલવામાં પેલા ગોળ વાપરતા તાણી અરે સુલા આગળ ચા મેલવા બેહી ને હા. અને આ કોરે મોરે આ બાસ્કુ ના હરીમ બાપડા નેમ નેના તે આ પેલા ભુંજાડ ડોબી ભુંજાડ હળકતો તાણી અને આવડા ઢપ્પો ખાય જો આર્યા અરે હું કરતા ખબર છે વહેલા ઉઠી અને રોટલો હોય ને એ આઠો કરી જતા બીજો ખાય ના એમ નહીં તમે સમયનું પરિણામ જોયું આ દશી કેમ થઈ છે આ જોયું તમે આ એનું કારણ છે બધું એટલે એમ નહીં હું તો મરવા પડ્યો જો હેડજો મરવા હવે પડ્યો કોઈ હવે એક જ શબ્દ યાદ રાખવાનો છે અમારા ભાગનું કરિયાણું અમે ના લો હેડો હા મારું 500 પાટણ હા